ભવસંભવ વિધિ વેદનમ સુખ સંપત કરુણા અનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની. કેમ બધા ભૂખ્યા થઈ ગયા? વ્યવસ્થા બધી કરેલી છો? થોડુંક જઈને જોરથી બોલો. બોલો હરે કૃષ્ણ મહારાજની. હા બસ થોડીક વધુ જઈને કરો ને તો થોડુંક જમવાનું વધુ હાલે. રસોઈ સરસ મજાની તમારા માટે બનાવી છે. વાલા ભક્તજનો, અક્ષરધામ તુલ્ય એ વડતાલની ભૂમિ, એમાં આ પવિત્રાનંદ સ્વામી રચિત સરસ મજાનો એ સભા મંડપ, એમાં બેસી જ્યારે શ્રીમદ સત્સંગ જીવનની કથા આપણને સૌ કોઈને સાંભળવાનો લાભ પ્રાપ્ત થયો હોય ત્યારે નિજ મંદિરમાં પ્રગટપણે બિરાજમાન સર્વ કારણના કારણ એવા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ આદિ હરિકૃષ્ણ મહારાજ આદિક દેવો તથા વ્યાસાસને બિરાજમાન થઈ આપણને 7 દિવસ સુધી સત્સંગ જીવન કથાનું રસપાન કરાવવાના છે. એવા મારા ગુરુતુલ્ય એવા પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી તથા આશિષ્ટન કોઠારી ગુણસાગર સ્વામી, વિદ્યાનગરના મહંત એવા મુકુંદ સ્વામી આદિ તમામ સંતો તથા યજમાન પરિવાર તથા તમામ ભક્તોને ઘણા જયપૂર્વક જય સ્વામિનારાયણ. એક વખત આ ગોંડલિયા પરિવારને જોરદાર તાળીઓથી વધાવો. કારણ કે વાલા ભક્તજનો, આ જગતમાં ઘણા બધાની ઈચ્છા થતી હોય છે કે આપણા પિતૃના મોક્ષાર્થે કંઈક આપણે કથા બેસાડીએ કે જેથી કરીને આપણા પિતૃનો મોક્ષ થાય. તો પહેલાં તો એમણે સ્થાન એવું પસંદ કર્યું કે જે મહારાજ એમ કહે કે વડતાલ અમને બહુ વાલું છે ને અવારનવાર મહારાજ વડતાલ આવે અને સમયા ઉત્સવ કરે એવું વડતાલ સ્થાન કથા માટે પસંદ કર્યું ને એટલા માટે ગોંડલિયા પરિવાર ખાટી ગયો છે. બીજું કે પ્રગટના ગુણગાન ગાતો એવો ગ્રંથ, કેમ કે સદગુરુવર્ય પ્રેમાનંદ સ્વામી કહેને પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, પ્રગટ ઉપાસના સૌથી મોટી. કેમ કે પરોક્ષના જે ચરિત્રો છે એનું ગુણગાન કરીએ તો એટલું બધું જીવનું કંઈ મોક્ષ થાય નહીં, પણ પ્રગટ ઉપાસના સૌથી મોટી. કહેતા વાલા ભક્તજનો, આપણે બહુ ખાટી ગયા કે પ્રગટ હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ ભગવાન શ્રી પોતાના સ્વયં વરદ હસ્તે પધરાવ્યું તે વડતાલ સ્થાન છે ને પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પોતાના હાથે પધરાવ્યું એટલે તમે બધા ફાવી ગયા. સ્વામી અદ્ભુત ત્રિવેણી સંગમ કીધો ને કે અધિક માસ, એમાંય શ્રીમદ સત્સંગી જીવન અને વડતાલ જેવું સ્થાન, પણ એમાંય બીજો ત્રિવેણી સંગમ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ લોકમાંથી વિદાય લેવાના હોય ને ત્યારે ભગવાન શ્રીને મુક્તાનંદ સ્વામી આદિક સંતોએ પ્રાર્થના કરી કે મહારાજ આ લોકમાં કોઈ નાના મોટા કોઈ બાવા કોઈ હોય, મઠધારી હોય, એ કાંઈક એનું મઠ હોય, આશ્રમ હોય, પણ આપ આ લોકમાંથી વિદાય લેશો તો આપનું કોઈ સ્થાન નહીં. ત્યારે મહારાજે 3 ગૂઢ સંકલ્પ કર્યા હતા. મારા સ્થાને આચાર્ય પદની સ્થાપના કરી, શાસ્ત્રો રચો અને રચાવો અને મંદિરોનું નિર્માણ કરવું. એમાં વાલા ભક્તજો અહીંયા 3 એ ત્રિવેણી સંગમ જોવા મળે છે. પોતાના વરદ હસ્તે ભગવાન શ્રી આ વડતાલનું મંદિર બંધાયું છે. પોતે માથે 37 ઈંટો ઉપાડી લઈ આવ્યા છે. 35 ઈંટ આ પડદીમાં ચણી છે ને 2 ગોખલામાં મૂકેલી. બોલો, ભગવાન શ્રીની પોતાની માથે લઈ આવેલા ઈંટ અને પોતાના હાથે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું. બીજું કે આ છત્રી છે, દર્શન કરવા જાઓ તો આચાર્ય પદની સ્થાપના ત્યાં કરી છે. અને હરિમંડપ રંગ નારાયણ મોલ છે, ત્યાં ભગવાન શ્રીએ પોતાને હાથે શિક્ષાપત્ર લખિત એ ત્રિવેણી સંગમ પણ અહીંયા છે. તો તમે બધા ભાગશાળી છો કે પંચવર્તમાન યુક્ત એવા પૂજ્ય સંતોના મુખથી તમને સત્સંગ જીવન ગ્રંથનું રસપાન કરવા મળે. સાથે સાથે આ વડતાલ તો એટલું બધું પવિત્ર છે કે એક કણ પણ એવી નથી કે ભગવાન શ્રીના ચરણ રસથી અંકિત ન હોય. આખું વડતાલ પ્રસાદીનું છે. ઘરે ઘરે ભગવાન શ્રીએ પધરામણી કરેલી છે. એક વૃક્ષ, વેલી, લતા બધું જ ભગવાન શ્રીના ચરણ રસથી અંકિત થયેલું છે. હમણાં લીલામૃત વાંચતો હતો ને એમાં આવ્યું હતું કે આખા ત્રિભુવન કરતા ત્રિલોકીના તમામ તીર્થોને એક પલ્લામાં મૂકો ત્રાજવામાં, અને એક પલ્લામાં જો વડતાલને મૂકવામાં આવે ને તો વડતાલનું પલ્લું ઊંચું ન થાય, એટલું બધું આ સ્થાનનું મહિમા છે. એવા સ્થાનમાં તમને
આવા પવિત્ર સંતોના મુખથી શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથરાજની કથા સાંભળવાનો લાભ મળ્યો છે. તો વાલા ભક્તજનો, હજુ આપણી પાસે 6 દિવસ છે. તો ખાસ કથાનો ટાઈમ થાય એટલે ટાઈમે એ પહોંચી અને કથાનું રસપાન કરી આપણા જીવનને ધન્યભાગી બનાવી એટલું કહી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના કરે કે આ કથાનો જે કોઈ પણ લાભ લીધો છે, યજમાન પર જેમણે લીધો છે, એમના તમામ સંકલ્પ ઠાકોરજી પૂર્ણ કરે એવી ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય શ્રી